નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના મોઢવાણા રોડ લખતર હાઈવે વઢવાણ દુધરેજ પુલ પાસે અને લીંબડી અમદાવાદ હાઈવે રડોલ ગામ પાસે અકસ્માતના બનાવો પોલીસ ચોપડે ચડ્યા છે, જેમાં એમપીના દંપતી સહિત 4 લોકોને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા। સુરેન્દ્રનગર માલવણ હાઈવે પર મોઢવાણ વચ્ચે બ્લેક ટેપ ભરેલ ડમ્પર અને લોખંડ ભરેલ ટેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જેમાં ડ્રાઈવરોને સામાન્ય ઇજા થતા 108ની ટીમ દ્વારા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા। આ અકસ્માતમાં એક ડ્રાઈવર 13,000 રોકડા અને 3 મોબાઈલ 108ની ટીમને પાયલોટ ભીમાભાઈ મકવાણા અને એએમટી પંકજભાઈ પરમાર દ્વારા પરત કરાયા હતા। જ્યારે અકસ્માતના લીધે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો। બનાવની જાણ થતાં લખતર પોલીસ દોડી જઈ ક્રેન વડે વાહનોને રસ્તા પરથી સાઈડમાં લઈ વાહન વ્યવહાર પૂર્ણાવત કર્યો હતો। જ્યારે વઢવાણ તાલુકાના લટુડા ગામે રહેતા 54 વર્ષીય રણછોડભાઈ માવજીભાઈ દેગામ છૂટક મજૂરી કરે છે। 18મી તારીખે તેઓ પંખો રિપેર કરવા સુરેન્દ્રનગર આવ્યા હતા, જ્યાંથી ગામમાં ગોવિંદભાઈની રિક્ષામાં લટુડા પરત જઈ રહ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।